મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આગળ એક્ટિવિટી 3 જોયા હતા આગળના વિડીયોમાં, બરાબર. હવે એક્ટિવિટી 4 છે, તેમાં છે ધ કેપ સેલર. ધ કેપ સેલર, કેપ એટલે ટોપી અને સેલર એટલે વેચનાર. ટોપી વેચનાર, એના સ્પેલિંગ તમને મેં વાંચવા કીધા હતા, મોડે પણ કરવા કીધા હતા, બરાબર. તો હવે એના આપણે સ્પેલિંગ જોઈએ. ટુ ક્લોઝ એટલે બંધ કરવું. શું થશે? ટુ ક્લોઝ એટલે બંધ કરવું. CAP કેપ એટલે ટોપી. પછી SELLER સેલર એટલે વેચનાર. ટુ સ્લીપ SLEEP સ્લીપ. ટુ સ્લીપ એટલે ઊંઘવું. પછી UNDER અંડર એટલે નીચે. TREE ટ્રી એટલે ઝાડ, વૃક્ષ. HEAD હેડ એટલે માથું. MONKEYS મંકીઝ એટલે વાંદરાઓ. ટુ સીટ SITS ટુ સીટ એટલે બેસવું. પછી બ્રાન્ચ BRANCH બ્રાન્ચ એટલે ઝાડની ડાળી. બ્રાન્ચ એટલે શું થશે? ઝાડની ડાળી. ON એટલે ની ઉપર. આપણે પ્રેપોઝિશન કહેવાય, આપણે ફરી શીખીશું. SAW સો એટલે જોયું. સો એટલે જોવું. શું થશે? જોવું, દેખવું એવો થશે. વિથ WITH વિથ એટલે ની સાથે. ટુ ક્લાઇમ્બ ડાઉન CLIMB ક્લાઇમ્બ DOWN ડાઉન. ટુ ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. પછી ટુ ટેક TAKE ટુ ટેક એટલે લેવું. BAG બેગ એટલે થેલો. શું કહેવાય? બેગ એટલે થેલો. ટુ પુટ PUT પુટ એટલે મૂકવું. ધેર THERE ધેર એટલે ત્યાં, એટલે જગ્યા બતાવવા માટે. ત્યાં પેલી વસ્તુ ત્યાં પડી છે તો ધેર, એના માટે શું વપરાય? ધેર. પછી બીજા સ્પેલિંગ જોઈએ. THER ધેર, આ પણ ધેર અને પેલું પણ ધેર કહેવાય. અને આ શેના માટે? તે લોકોનું એટલે માલિકી દર્શાવવા માટે. આ મારી વસ્તુ છે એમ કેવું હોય તો આ ધેર વપરાય. અને કોઈ વસ્તુ બતાવવાની, જગ્યા બતાવવાની હોય તો THER ધેર વપરાય. આફ્ટર AFTER આફ્ટર એટલે તે પછી, ત્યારબાદ. આફ્ટર એટલે તે પછી, ત્યારબાદ. સમટાઈમ SOMETIME સમટાઈમ એટલે થોડો સમય. સમ એટલે થોડો અને ટાઈમ એટલે સમય. સમ ટાઈમ એટલે થોડો સમય. વોકઅપ WOKEUP વોકઅપ એટલે ઉઠ્યો. EMPTY એમ્પ્ટી એટલે ખાલી. લુકડ LOOKED લુકડ એટલે જોયું. આસ્ક્ડ ASKED આસ્ક્ડ એટલે કહ્યું, બરાબર. પછી ટુ ગીવ GIVE ટુ ગીવ એટલે આપવું. MI એટલે મને. MY માય એટલે મારું. SAID સેડ એટલે કહ્યું. આને કહ્યું તો he said કે she said. સેડ એટલે કહેવું. રિમેમ્બર REMEMBERD રિમેમ્બર એટલે યાદ આવ્યું. ફાધર FATHER ફાધર એટલે પિતા. પછી એડવાઇસ એટલે સલાહ. ADVICE એડવાઇસ એટલે સલાહ કે શિખામણ. ટુ થ્રો
થ્રો એટલે ફેંકવું. શું થશે? ટુ થ્રો એટલે ફેંકવું. પછી યોર, YOUR, યોર એટલે તારું કે તમારું. ટુ ગેટ અપ, GET, ગેટ, BAC, ગેટ બેક. ટુ ગેટ બેક એટલે પાછું મેળવવું, પરત મેળવવું. ગેટ બેક. પેરેન્ટ્સ, PARENTS, પેરેન્ટ્સ એટલે માતા પિતા, વાલી. ટુ કીપ, ટુ કીપ એટલે રાખવું, પોતાની પાસે રાખવું હોય તો શું કહેવાય? ટુ કીપ. ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે ઘરડો, વૃદ્ધ, જૂનું પણ થાય. અનધર, ANOTHER, અનધર એટલે બીજું. ટુ ગો, ટુ ગો એટલે જવું. ટુ પિક અપ, PICK, પિક અપ એટલે લઈ લેવું કે ઉપાડી લેવું. પિકઅપ એટલે લઈ લેવું. બેબી મંકી, BABY, બેબી, MONKEY, મંકી. બેબી મંકી એટલે વાંદરાનું બચ્ચું, નાનું વાંદરું. ટુ કમ ડાઉન, ટુ કમ ડાઉન, COME, કમ, DOWN, ડાઉન એટલે નીચે આવવું કે નીચે ઉતરવું. કમ ડાઉન એટલે નીચે ઉતરવું કે નીચે આવવું. તો આપણે આ સ્પેલિંગ જોઈએ. હવે તમને હું સ્ટોરી કહું કે તમે સ્ટોરી તો સાંભળી જ હશે કે એક ટોપીવાળો હોય છે, એક ગામ હોય છે, એક ગામમાં એક ટોપી વેચનાર આવે છે. તે ટોપી વેચીને પછી બીજા ગામ જતો હોય છે, પણ તે બહુ થાકી ગયો હોય છે. તો થાકી ગયો હોય તો એક રસ્તામાં એક મોટું વૃક્ષ આવે છે અને ત્યાં એ થોડી વાર ત્યાં બેસે છે અને એને ઠંડો પવન લાગે છે અને ત્યાં એને ઊંઘ આવી જાય છે. અને ઝાડની નીચે જ પોતાની ટોપીઓનું પોટલું બાજુમાં મૂકી અને ત્યાં જ ઊંઘી જાય છે. અને એ ઝાડ પર જ વાંદરાઓ રહેતા હોય છે. તો એ વાંદરાઓ ધીરેથી નીચે ઉતરે છે અને આ ફેરિયાનું ટોપીનું જે પોટલું હોય એ ખોલી અને બધી ટોપીઓ લઈ લે છે. ઉપર લઈને ચડી જાય છે. બરાબર? ઉપર લઈને ચડી જાય છે. પછી થોડીવાર પછી એ ફેરિયો જાગી જાય છે, તેની ઊંઘ ખુલી જાય છે અને બાજુમાં પોતાનું પોટલું મૂકેલું જુએ છે તો ખાલી હોય છે, એમાં એક પણ ટોપી હોતી નથી. પછી આમ તેમ જુએ છે, કશું જોવાતું નથી. પછી ઝાડની ઉપર જુએ છે તો ઝાડની ઉપર દરેક વાંદરા એ બધી ટોપીઓ પહેરીને બેઠા હોય છે. તો હવે ફેરિયો એમની પાસે ટોપી માંગે છે પણ એ વાંદરા આપતા નથી. તો ફેરિયાને એક આઈડિયા આવે છે કે હવે હું શું કરું કે આ ટોપીઓ મને પાછી આપે છે. તો તમને ખબર છે કે વાંદરા નકલ કરતા હોય છે દરેક વ્યક્તિની. બરાબર? તો એ વાંદરા એ વિચારે છે કે હું એને ફેરિયાને એવી હતી કે કોઈક વાર વાંદરા આપણી જો કોઈ વસ્તુ લઈ લે તો આપણી પાસેની વસ્તુ નીચે ફેંકવાની, તો એ પણ આપણી ફેંકી દેશે. એને એના પપ્પા વખતની કીધેલું જે યાદ આવે છે. તો આની અંદર એ પોતાના માથા પર જે ટોપી પહેરેલી હોય છે તે ટોપી નીચે ફેંકી દે છે. બરાબર? એને જોઈને વાંદરાઓ પણ પોતાના માથા પર ટોપી પહેરેલી હોય એ ફેંકી દે છે. આવી વાર્તા આપણે જૂની સાંભળી હતી. બરાબર? પણ હવેની જે વાર્તા છે એમાં એવો છે કે વાંદરાઓ હોશિયાર થઈ ગયા છે. એ બહુ જ તમારી જેમ હોશિયાર થઈ ગયા છે, એ બહુ ચતુર થઈ ગયા છે. ફેરિયો આ વાર્તામાં એ ફેરિયો પોતાના માથા પરથી ટોપી ફેંકે છે, પણ વાંદરાઓને એમના મમ્મી પપ્પાએ શીખવાડ્યું હતું કે કોઈ પણ વસ્તુ માંગે તો આપણે આપવાની નહીં. તો એને એના મમ્મી પપ્પાએ કીધું હતું એ સલાહ, એ શિખામણ એમને યાદ આવી જાય છે. અને એ વાંદરા પોતાના માથા પર જે ટોપી હોય એ નીચે ફેંકતા નથી. ફેરિયો એના માથા પરથી ટોપી ફેંકે છે પણ વાંદરાઓ એમના માથા પરથી ટોપી ફેંકતા નથી. અને જે ફેરિયાએ ટોપી ફેંકી હતી એ પણ લઈને જતો રહે છે. જે નાનું બચ્ચું હોય છે એ પણ લઈને જતું રહે છે. તો આમ આ વાર્તામાં આ વાંદરાઓ બહુ હોશિયાર થઈ ગયા છે. બરાબર? આ સ્ટોરી આપણે જોઈએ થોડી બાકીની
બીજામાં જોઈશું. હવે અહીંયા જુઓ, ધ્યાન તમારી સ્વાધ્યાય પોથીમાં જુઓ કે ધેર વોઝ એ કેપ સેલર. પહેલી લાઈન શું છે? ધેર વોઝ એ કેપ સેલર. એક ટોપી વેચનાર હતો. શું આવશે? એક ટોપી વેચનાર હતો. પછી ધેર, અહીંયા જુઓ ધેર વપરાયું છે, THER ધેર વપરાયું એ જગ્યા બતાવવા માટે કે એક ટોપી વેચનાર હતો. He went from one village to another and sold caps. He went from one village to another and sold cap. તે એક ગામથી બીજે ગામ જતો અને ટોપીઓ વેચતો હતો. વિલેજ એટલે ગામ, વેન્ટ એટલે જવું. ગોનું ભૂતકાળનું રૂપ છે આ. ગોનું વેન્ટ થાય. સોલ્ડ એટલે વેચવું અને કેપ્સ એટલે ટોપી. તે એક ગામથી બીજે ગામ જતો અને ટોપીઓ વેચતો હતો. પછી વન ડે ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. વન ડે એટલે એક દિવસ. ધ કેપ સેલર ટોપી વેચનાર. સ્લીપિંગ અંડર ધ ટ્રી. વોઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. તે એક ઝાડ નીચે. સ્લીપિંગ એટલે ઊંઘવું, અંડર એટલે નીચે અને ટ્રી એટલે ઝાડ. તે એક ઝાડ નીચે ઊંઘતો હતો. વન ડે ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. એટલે એક દિવસ ટોપી વેચનાર એક ઝાડ નીચે ઊંઘતો હતો. પછી શું થયું? He had a cap on his head. He had a cap on his head. તેના માથે ટોપી હતી. કેપ સેલરના માથે ટોપી હતી. He had એટલે તેના માથે, હેડ એટલે માથું, કેપ એટલે ટોપી, his એટલે તેના માથે ટોપી હતી. There were many monkeys sitting on a branch of the tree. There were many monkeys sitting on a branch of the tree. જે પેલો ફેરિયો જ્યાં ઊંઘતો હતો તો તેની બ્રાન્ચ એટલે ડાળીઓ, સિટિંગ એટલે બેસવું, મંકીસ એટલે વાંદરા, મેની મંકીસ એટલે ઘણા બધા વાંદરા. બરાબર? ટ્રી એટલે ઝાડ. તો ઝાડની ડાળી પર ઘણા બધા વાંદરા બેઠા હતા. ધેર વેર મેની મંકીસ સિટિંગ ઓન અ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. એટલે ઝાડની ડાળી પર ઘણા બધા વાંદરા બેઠા હતા. ધ મંકીસ શો ધ કેપ સેલર. ધ મંકી શો ધ કેપ સેલર. વાંદરાઓએ ટોપી વેચનારને જોયો. શો એટલે જોવું. ધ મંકીસ શો ધ કેપ સેલર. વાંદરાઓએ એસ લગાડેલો છે એટલે બહુવચન થઈ ગયું. વાંદરાઓએ કેપ સેલર એટલે ટોપી વેચનારને જોયો. ધે શો હિમ વિથ અ કેપ ઓન હિઝ હેડ. ધે શો હિમ વિથ એ કેપ ઓન હિઝ હેડ. તેમણે તેના માથા ઉપર ટોપી સાથે જોયો. વાંદરાઓએ કેપ સેલરને ટોપી સાથે જોયો. એના માથા પર ટોપી લગાવેલી હતી એટલે વાંદરાઓએ કેપ સેલરને માથા ઉપર ટોપી લગાડેલો જોયો. ધે ક્લાઇમ્ડ ડાઉન ધ ટ્રી.
ધે ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી. તેઓ ઝાડ પરથી નીચે ઉતર્યા. ડાઉન એટલે નીચે, ઉતરવું. તેઓ ઝાડ પરથી નીચે ઉતર્યા. ધ મંકીઝ ટૂક ધ કેપ એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ. ધ મંકીઝ ટૂક ધ કેપ એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ. વાંદરાઓએ ટોપીઓ લીધી અને તેમના માથે મૂકી. પુટ એટલે મૂકવું. ધ મંકીઝ ટૂક ધ કેપ એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ. તો વાંદરાઓએ ટોપીઓ લીધી અને પોતાના માથે મૂકી. તો આપણે આ વિડીયોમાં આટલી જ વાર્તા જોઈએ. હજી પણ તમે સ્પેલિંગ આના મોઢે કરી દેજો. અને હું તમને બીજું કશું લખવા આપતી નથી. એક્શન વર્ડ જે આપણે શીખ્યા એ આપું છું કે એક્શન વર્ડ, સાચો એક્શન વર્ડ પસંદ કરી તેની ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. બરાબર? આ રીતે જુઓ, સાચો એક્શન વર્ડ ઉપર રાઉન્ડ કરો. એટલે આમાં જો એક સમજાવી દઉં છું. પહેલું છે ડ્રિંક, રેડ, ગ્રીન અને ટોય આપેલું છે. તો આમાંથી તમારે જે સાચો એક્શન વર્ડ હશે તેની પર રાઉન્ડ કરવાનું છે. હવે આ પહેલું છે, આ શું છે? રેડ એ કલર છે, ગ્રીન એ પણ કલર છે, ટોય એટલે રમકડા થયા. હવે ડ્રિંક એટલે પીવું. બરાબર? પીવાની ક્રિયા થઈ, પીવાની એક્શન થઈ, એટલે ડ્રિંક એ એક્શન વર્ડ ગણાશે. તો એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. એ રીતે તમને આ એક્સરસાઇઝ હું તમને કરવા માટે આપું છું. એ તમારે કરવાની છે તમારી નોટમાં. બરાબર? આનો ફોટો મોકલું છું. અને પેલી વાર્તાના સ્પેલિંગ તમારે વાંચવાના છે અને મોઢે કરવાના છે. જેટલા બને એટલા સ્પેલિંગ મોઢે કરશો એટલું જ તમને ઇંગ્લિશમાં આવડશે. ઓકે, બાય બાય. ફરી મળીશું.